નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કોટી ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત। એક કાર ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને 108 મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવેલ ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી ગુરુદ્વારા સુધીના લારી પથારાવાળાઓ સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે લાગતા લારી ગલ્લાઓના પથારાવાળાઓના દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ ખુદ વડોદરા મહાનગરપાલિકાની જ્યાં મુખ્ય કચેરી આવેલી છે ત્યાં જ મોટાભાગનું દબાણ જોવા મળે છે। એક રીતે કહી શકાય કે દીવા તળે જ અંધારું। તેની પાછળનું કારણ હપ્તારાજ તથા શાકભાજી અને ફ્રૂટના ગેરકાયદેસર પથારા અને લારીઓ પરથી પાલિકાના કેટલાક અધિકારીઓ તથા કોર્પોરેટરો માટે શાકભાજી અને ફ્રૂટ્સ પહોંચી જાય છે। પાલિકાના પટાવાળા કે સિક્યુરિટીને મોકલી આ શાકભાજી અને ફળો મંગાવવામાં આવે છે અને બદલામાં લોકોને ગેરકાયદેસર પથારા લગાવવામાં આવે છે। જ્યારે મીડિયા અને લોકો દબાણો વિશે મુદ્દો ઉછાળે ત્યારે પાલિકાના કેટલાક ફૂટેલી કારતૂસ અને મફતિયા શાકભાજી અને ફળો લેતા ભ્રષ્ટાચારીઓ દબાણ સખા આવતા પહેલા એ લારી ગલ્લા પથારાવાળાઓને સૂચના આપી દેતા લારી ગલ્લા પથારાવાળા હટી જતા હોય છે અને માત્ર દેખાડા પૂરતી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। ત્યારબાદ એકાદ કલાકમાં જ ફરીથી પરિસ્થિતિ જૈસે થેની થઈ જાય છે, જેના કારણે આ રસ્તેથી રાહદારીઓ અને વાહનદારીઓ તથા ઇમરજન્સી વાહનોને અવરજવર માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। અહીં પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને હપ્તા લેતા કેટલાક કોર્પોરેટર અને અધિકારીઓને કારણે અહીં રોજબરોજના દબાણો માથાનો દુખાવો સમાન બની રહ્યા છે। ત્યારે આજે પણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસને સાથે રાખી ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી ગુરુદ્વારા સુધીના દબાણો દૂર કરવાની કામગીરી બતાવી હતી। આજરોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ વોર્ડ નંબર 13માં વોર્ડ ઓફિસર શ્રી સાહેબના આદેશ અનુસાર તથા મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર માર્કેટ 4 રસ્તાથી લઈ અને ગુરુદ્વારા સુધીની કામગીરી હાલમાં ચાલુ છે। ફૂટપાથ પરના દબાણો નથી હટાવવામાં એ જ હટાવી છે, ફૂટપાથ પરના જ હટાવી છે, બધા ચાલુ જ છે। કોર્પોરેશનના પીળા પટ્ટાવાળા ગાડીઓના પાર્કિંગ માટેના એની અંદરની સાઈડમાં પાર્કિંગ કરવાનું છે, પણ આ કોઈ પાર્કિંગ આ પ્રમાણે હોતું જ નથી। એ લોકો જ્યારે પોલીસ બંદોબસ્ત માગે ત્યારે અમે લોકો સાથે રહીને કામગીરી કરીએ છીએ। ટ્રાફિક કોઈ નથી અહીંયા આગળ હાજર। ટ્રાફિક માટે પણ માણસો નિમણૂક કરેલા છે। કોઈ આવ્યું છે ટ્રાફિકમાંથી? અહીંયા ટ્રાફિકમાંથી નહીં, લોકલ પોલીસ પણ અહીંયા છે સંકલન। એટલા પાર્કિંગ ખાલી હતું એવું થશે પીળા પટ્ટાની અંદર 100%। આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી ગુરુદ્વારા સુધીના ફૂટપાથ પરના દબાણો અને આગામી દબાણો હટાવવાની કાર્યવાહી। ફૂટપાથ પરના દબાણ હટ્યા છે? તમને લાગે છે ફૂટપાથ પર દબાણ અત્યારે હટી ગયા છે? ના, ચાલુ જ છે કામગીરી ચાલુ જ છે, કામગીરી ચાલુ હટી ગયા છે કન્ફર્મ? હટશે। દબાણ શાખાની ટીમ કાર્યવાહી કરી રહી છે। દબાણ શાખાની ટીમ એ હટાવશે। સમાચારનો પ્રસારિત કરવામાં આવશે ફૂટપાથ પરના દબાણ હટશે હટાવવાની કાર્યવાહી ચાલુ જ છે હાલ। જમીન ભાડા વોર્ડ નંબર 13 એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું આંદોલન, પ્રવેશ પ્રક્રિયાને લઈને બબાલ અને પોલીસ સાથે ઝપાઝપી। વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે। તાજેતરમાં એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। એનએસયુઆઈના કાર્યકરો અને વિદ્યાર્થીઓનો એક મોટો સમુદાય એમએસયુમાં પ્રવેશ પ્રક્રિયા સંબંધિત કેટલીક માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કરવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા। ત્યારે વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને આવેદનપત્ર આપવા પહોંચેલા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સત્તાવાળાઓ સાથે આંદોલનકારીઓ વચ્ચે વાતચીત નિષ્ફળ જતા વાતાવરણ તણાવપૂર્ણ બન્યું। આંદોલનકારી વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને યુનિવર્સિટી પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે હાજર પોલીસ દળ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું। પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક ટપાટપીથી શરૂ થયેલી વાત ઝપાઝપી સુધી પહોંચી હતી। ત્યારે પોલીસની વારંવારની હાજરી એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। આ ઘટનાએ યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસની વારંવારની દખલગીરી અંગે એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે। છેલ્લા કેટલાક સમયથી એમએસયુમાં નાના મોટા વિવાદોમાં પોલીસને બોલાવવાની અથવા પોલીસની હાજરી અનિવાર્ય બનતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। બંધ કરો ભાઈ, બંધ કરો, બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, આપો એડમિશન આપો, નહીં ચલેગી, નહીં ચલેગી, તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં ચલેગી। આજ રોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે
વીસી સરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં માંગ કરવામાં આવી કે જે વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ભણવા માંગતા હોય તે તમામ વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં એડમિશન મળી રહે, કેમ કે આ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે એ મહારાજા ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓના હિત માટે એમના સારા માટે આ બનાવેલી યુનિવર્સિટી છે, જેથી કરીને વડોદરાનો તમામ વિદ્યાર્થી અહીંયા ભણી શકે, ઓછી ફીસે ભણી શકે, તમામ વિદ્યાર્થીઓને બહાર ભણવા માટે ના જવું પડે. પણ આજે સત્તા પર બેઠેલા સત્તાધીશો ક્યાંક ને ક્યાંક આજુબાજુની યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડવા માટે અહીંયા વિદ્યાર્થીઓ સાથે ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. 10,000 વિદ્યાર્થીઓએ MS યુનિવર્સિટીમાં ભણવા માટે એપ્લાય કર્યું હતું, એમાંથી 6,400 વિદ્યાર્થીઓની જ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી. જ્યારે આવેદનપત્ર NSUએ આપવા માટે ગયું ત્યારે વાત કરવામાં આવી કે અમે વધારો કરીશું, આવું કરીશું, તેવું કરીશું. એડમિશન પ્રક્રિયા પતવાઈ, પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ જ સીટોમાં વધારો કર્યો નથી. આજરોજ NSUએ જે MS યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ 12મા પછી ભણવા માંગતા હતા તેમના વાલીઓ સાથે આજરોજ વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યું છે અને VC સાહેબને કીધું છે કે જે બી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માંગતા હોય તે તમામને MS યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ, અને જો એડમિશન નહીં મળે તો આવનારા દિવસોમાં NSUએ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને VC સાહેબના ઘરે જઈને પણ વિરોધ પ્રદર્શન કરશે. વડોદરા શહેરના વિદ્યાર્થીઓની ચિંતા લઈને વારંવાર NSUI હેડ ઓફિસ ખાતે ફેકલ્ટી ઓફ ડીનને રજૂઆત કરવામાં આવતી હતી કે કોમર્સ ફેકલ્ટી એશિયાની સૌથી મોટી ફેકલ્ટી છે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે દાનમાં આપેલી યુનિવર્સિટીને ખરેખર વડોદરાના વિદ્યાર્થીઓનું હક છે. તો તમે તમામ વિદ્યાર્થીઓને આંદોલનમાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપે, તો આજે આ એડમિશનની માંગ લઈને અમે હેડ ઓફિસ આવીએ છીએ. તો ખરેખર એના ફેકલ્ટીઓ દ્વારા અમને એવી વ્યવહાર કરવામાં આવે છે અને આજે ધક્કા મુક્કી કરીને જમીન દોષ કરી દેવામાં આવે છે. આજે હું મારા મા બાપનો એકલોતો એક છોકરો છું, મને કંઈ થઈ જશે તો યુનિવર્સિટીના સત્તાધીશો ખરેખર આ વસ્તુની જવાબદારી લેશે? આજે મારી ધક્કા મુક્કી થઈ અને હું જમીન દોષ થઈ ગયો, મને પાછળ માથામાં વાગ્યું, ખરેખર આની જવાબદારી કોણ લેશે? અમે વિદ્યાર્થીઓના ન્યાય માટે લડીએ છીએ, અમે કોઈના પૈસાથી લઈને લડીએ છીએ. NSUIની માંગ દર વખતે એક જ હોય છે કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવે. આ કોઈના બાપની જાગીર નથી, આ MS યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓની છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓને આપેલી છે. આ લોકો આવી રીતે વ્યવહાર કરે છે. તમે તમામ પ્રેસ મીડિયાઓને હું વિનંતી કરીશ કે આ તમામ સત્તાધીશોને જે ખુરશીની મોહમાયા છે એ ઉતારવામાં આવે અને વિદ્યાર્થીઓને ખરેખર ન્યાય અપાવવામાં આવે. સુઝાન લાડમેન, NSUI ઉપપ્રમુખ. વિદ્યાર્થીઓ રજૂઆત લઈને આવ્યા, શું રજૂઆત હતી? એમની રજૂઆત સીટ વધારવા બાબતે હતી અને અમારું 54.25% કટ ઓફ છે, ત્યાં સુધી અમે એડમિશન આપી દીધા છે. આજે ત્રીજો રાઉન્ડ પતે છે અમારો 12:30 રાત્રે 12 વાગે. એ પહેલાં કદાચ એવું લાગે છે કે અમુક સીટો ખાલી રહેવાની છે અને તદુપરાંત અમે એમના માટે ટ્રાય પૂરેપૂરો કરીશું અને સાંજે 6:30 તમને રિપ્લાય આપીશું. ના, ઝપાઝપી નથી કરી. વિદ્યાર્થીઓના પ્રશ્ન જુદા હતા અને બધું સોર્ટ આઉટ થઈ ગયું છે. પરંતુ MSUના જે સત્તાધીશો છે તે વારંવાર પોલીસ પ્રશાસનને આગળ કરે છે, વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે, જે બિલકુલ પણ ચલાવી લેવામાં નહીં આવે. વિદ્યાર્થીઓ સાથે હંમેશા ભવિષ્યના ચેડા કરવામાં આવે છે, હવે નહીં ચલાવવામાં આવે. આજુબાજુની પ્રાઇવેટ યુનિવર્સિટી ઝપાઝપી પણ કરવામાં આવી છે. અમે જે રજૂઆત લઈને આવ્યા હતા તો આ લોકો જ્યારે હોય ત્યારે પોલીસ પ્રશાસનને આગળ કરી અમારી સાથે ધક્કામુક્કી કરવામાં આવે છે. અમે જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરવામાં આવે છે, જે બિલકુલ ચલાવી લેવા નહીં આવે. રોય તેજસ, ઉપપ્રમુખ વડોદરા શહેર NSUI. લાંબા વેકેશન બાદ આજથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે બાળકો ઉત્સાહથી માંજલપુર ખાતે આવેલ શ્રેયસ સ્કૂલમાં પહોંચ્યા. લાંબા વેકેશન બાદ આજથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે પહોંચ્યા અને લાંબા સમય બાદ મિત્રો અને શિક્ષકોને મળ્યા. માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ સ્કૂલમાં નાના ભૂલકાઓ પ્રવેશ આપવામાં આવ્યો. સ્કૂલોમાં બેલ વાગતા જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપી પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ શરૂ કરાયો. આજે ગુજરાતની 54,000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વેકેશનના માહોલમાં બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે. સવાર પાળીમાં મોટા ભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો ચાલશે. માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ સ્કૂલમાં નવા વર્ષનો પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળકોની હાજરી જોવા મળી હતી. ઉનાળા વેકેશનની બાદ આજે સૌ પ્રથમ તમામ સેક્શનના વિદ્યાર્થીઓ આજે પ્રથમ દિવસે શાળામાં આવ્યા છે. ફૂલ એટેન્ડન્સ જોવા મળી છે અને તેઓ બહુ જ
સિન્સિયરલી અને ડિસિપ્લિન રીતે તેમને ભણવું છે એ રીતે કેમ્પસમાં એન્ટર થયા છે. આખી શાળા તેમના અવાજ અને કિલોલથી જાગૃત થઈ ગયું છે. તમે પણ 8 દિવસની રાહ જોતા હતા, હવે શું કહેશો? હવે નવા સિલેબસ પણ પડ્યા છે, કઈ રીતે હવે આપણે એ કરવાનું? રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક મંડળે ઘણા ધોરણના અમુક વિષયોના પાઠ્યપુસ્તક બદલ્યા છે. તો તેના માટે અમે ઇન સર્વિસ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રાખ્યો છે, જેથી નવા સિલેબસથી તેઓને પહેલાં માહિતગાર કરીએ. પછી પીટીએ મિટિંગમાં વાલીઓ અને પછી વિદ્યાર્થીઓને પણ તેનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ આપીશું, તેથી તેઓને ખ્યાલ આવે નવી પરીક્ષા પદ્ધતિનો અને નવા અભ્યાસક્રમનો. હા, આજે આ વખતે બોર્ડ એક્ઝામ વહેલી થઈ હતી ફેબ્રુઆરીથી, અને એનું પરિણામ પણ વહેલું આવ્યું છે. તેનાથી 11મા ધોરણના વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. આજથી બીજા વિભાગ જોડે એ 11મું સાયન્સ અને કોમર્સ પણ ચાલુ થઈ ગયું છે. મેડમ, આપણે કોઈ ભાષાઓ પર નવી ભાષાઓ તમે કઈ વાત કરતા હતા? ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ભાષાઓ પર ઘણો ભાર આપવામાં આવ્યો છે, કારણ કે ભાષા જે વિદ્યાર્થીઓને વધારે આવડતી હોય તેનાથી કોઈ પણ કોન્સેપ્ટ વધારે સમજી શકે છે. એટલે સૌપ્રથમ તેઓ R1 ઇન્ટ્રોડ્યુસ કરવાની છે, જેમાં તેની મધર ટંગ હોય અથવા પછી કોઈ સ્ટેટ લેંગ્વેજ હોય જેનાથી એ વધારે સમજી શકે છે. બીજી R2 આવશે, જે અધર ધેન સ્ટેટ લેંગ્વેજ ઓર મધર ટંગ હશે. ત્રીજી R3 હશે અને ચોથી R4 હશે, કે જેમાં તેઓને આ 3 ભાષા સિવાય ઉપરાંતની એક ચોથી ભાષા જેમ કે ફ્રેન્ચ છે, સ્પેનિશ છે, જર્મન છે, તેનાથી પણ અમે સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓને અવગત કરીશું. આની પાછળ હેતુ એ છે કે તેઓનો રીડિંગ, સ્પીકિંગ, લિસનિંગ અને રાઇટિંગ સ્કિલ્સનો ડેવલપ કરવામાં આવે. નવી ભાષા શીખવા આવશે ત્યારે આ વસ્તુ છોકરાઓ માટે કેટલો ફાયદા આગળ જતા? હા, કારણ કે કોઈ પણ દેશમાં અથવા કોઈ પણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીને જો કોમ્યુનિકેશન કરવું હોય તો એ ભાષા સમજતો હશે તો જ બીજા વ્યક્તિને શું કહેવા માગે છે એ સમજાવી શકશે. માટે લેંગ્વેજ ફ્લુએન્સી, એનું સ્પીકિંગ અને લિસનિંગ અને રાઇટિંગ, આ સ્કિલ્સ પર અમે ફોકસ આપવાના છીએ. અને સ્ટુડન્ટો માટે શું કહેશો? આજથી સ્કૂલો ચાલુ થાય છે, તમે શું કહેવા માંગો સ્ટુડન્ટો? નવા વર્ષનો આજે પ્રથમ દિવસ છે બધા જ વિદ્યાર્થીઓ માટે. તો શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હું તેઓને શુભેચ્છા પાઠવું છું, અને અમે તેઓને આશા રાખીએ છીએ કે તેમનું જે આગળ એજ્યુકેશનનું કેરિયર હોય તેમાં તેઓ સારી રીતે પ્રાપ્ત કરી શકે. ભરૂચ નર્મદા નદી કિનારે આવેલા વેગની ગામના લોકોએ પીવાના પાણી માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કિનારે આવેલું ગામ વેગણી ગામ, જ્યાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છતાં આ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી છે. નર્મદા નદીના નીર ભાવનગર અને છેક કચ્છ કાઠિયાવાડ સુધી પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ નર્મદા કિનારે જ વસેલા ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ગુજરાતમાં 25 વર્ષથી વધુથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વાગરા તાલુકામાં અનેક ઔદ્યોગિક વસાહત આવેલી છે, જે વસાહતને નર્મદા નદીનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ વેંગણી ગામના લોકોને પીવાનું પાણી આપવામાં આવતું નથી, જેને લઈને ગામના લોકો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ આવીને મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાની નોબત આવી. આજે ધારાસભ્યશ્રી કાલે રજૂઆત કરી કે ટેન્કર પહેલા ટેન્કર શાહી હતી, અમે ટેન્કર શાહી પૂરી કરી દીધી, બરાબર. આ પાછી તમે જોઈ શકો છો, આ ટેન્કર શાહી પાછી આવી ગઈ. એ એમએલએ અણસિંહ રાણા સાહેબના પ્રતાપે આ ટેન્કર શાહી પાછી આવી. જેમની જીત છે, જે વટ પર ગયા છે કે હું પાણી ના જ આપું, હું કહું તરત પાણી આપશે, હું આવશે, એના કારણે ટેન્કર શાહી પાછી આવી છે. આપ જોઈ શકો. કારણ અમારે ભારત પેટ્રોલ લખેલું છે, બરાબર. તો અમને હું વિચારું કે પાણી છે યા પેટ્રોલ છે કે ડીઝલ છે, બરાબર. અમને કંઈ ભરોસો છે નથી આના અંદર, બરાબર. મારું નામ ભૂમિકાબેન અરવિંદસિંહ ગોહિલ છે. મારું ગામ વાગરા તાલુકાના ભરૂચ જિલ્લામાં આવેલું છે. અહીંયા અમે કલેક્ટરશ્રીએ પાણીની માંગ માટે આવ્યા છે. અમને મીઠું પાણી મળતું નથી અને અમારા ગામમાં બહુ જ મોટો પાણીનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. અમારા ગામમાં ખૂબ જ ગંદુ પાણી છે અને અત્યાર સુધી સરકાર શ્રી તરફથી અમારા ગામમાં કોઈ પણ પાણીની લાઈનનું આયોજન થયું જ નથી, અને થયું હશે તો અમને મળ્યું નથી. એ આયોજન કે જે માંગ હોય એ બધું જાય છે ક્યાં, અને અમને પાણી મળતું નથી. અમારું ગામ ઇન્ડસ્ટ્રી એરિયામાં આવેલું છે. અમારા ગામ ભરૂચથી દહેજ સુધીમાં
80 જેટલા કનેક્શન છે, પરંતુ અમને પાણી મળતું નથી, અમને કનેક્શન મળતું નથી. તો એ કનેક્શન શા માટે અમને મળતું નથી, અમને પાણી શા માટે નથી આપતા? અમારું ગામ નર્મદા કિનારે આવેલું છે, તે છતાં પણ અમને મીઠું પાણી મળતું નથી. અમારી માંગ એ છે કે અમને વહેલી તકે જલ્દીમાં જલ્દી પીવાનું પાણી મળે. નમસ્કાર, મારું નામ ગોહિલ ધર્મેન્દ્રસિંહ એફ, જિલ્લો ભરૂચ, તાલુકો વાગરા, ગામ વેંગણી. આજે અમે બધા જ મિત્રો, ખૂબ મોટી સંખ્યામાં મિત્રો કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા મંત્રીને પણ કલેક્ટર શ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવીએ છીએ કે અમારું વેંગણી ગામ 1000 વસ્તી છે અમારા ગામમાં. સુરત શહેર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિસાવદર વિધાનસભાના સુરત શહેર ખાતે વસતા પરિવારજનોના યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરતા યુવા કિસાન નેતા જયેશ રાદડિયા. અહેવાલ ચિરાગ અગ્રાવત, જેતપુર. પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નારોલા ડાયમંડ અને ભગત પરિવાર અમેરિકાના સહયોગ મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે નોટબુક, ચોપડા, થેલા વિતરણ. દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરતના ઉદાર દિલ દાતા નારોલા ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ, મોભી ધીરુભાઈ નારોલા પરિવાર અને ભગત પરિવાર અમેરિકાના સહયોગથી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા, થેલા વિતરણનો શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. દામનગર શહેરની સરકારી શાળાઓમાં વિદ્યાભ્યાસ કરતા બાળકોને ફૂલસ્કેપ ચોપડા, નોટબુક, થેલા વિતરણ માટે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટના સહિતની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા, થેલા વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે ઉદારદિલ દાતા નારોલા ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના મોભી ધીરુભાઈ નારોલા સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે યુવાનીમાં જ્ઞાનનો છોડ નહીં વાવો તો ગડબડમાં છાવ મળશે નહીં. પરમાર્થ ટ્રસ્ટના ભરતભાઈ માંગોકિયાએ જણાવ્યું હતું કે વિદ્યારૂપે ધન કોઈ ચોરી કરી શકતું નથી કે ભાગ પણ પડાવી શકતા નથી. અન્નદાનથી પણ ચડિયાતું દાન વિદ્યાદાન છે. અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે, જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે. સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ આહવા, ડાંગ, અરવલ્લી તેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ પરમાર્થ ટ્રસ્ટ દ્વારા અવિરત શિક્ષણ માટે થયેલા નોટબુક, ચોપડા વિતરણ અભિયાન વેગવંતું બન્યું છે. ત્યારે આજે દામનગર શહેરની તમામ સરકારી શાળાઓમાં શિક્ષણ સત્રના પ્રારંભે જ પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ, જીવદયાનંદી સેવા ટ્રસ્ટના સ્વયંસેવકોની સેવાએ નોટબુક, ચોપડા, થેલા વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. રિપોર્ટ નટવરલાલ ભાટિયા. આજરોજ દામનગર ખાતે મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ દ્વારા ઉદાર દિલ દાતા રત્ન ધીરુભાઈ નારોલા નાની વાવડીના સામાન્ય ખેડૂત પરિવારના આ વ્યક્તિ આર્થિક ઉન્નત છે, પણ એ વ્યક્તિ ગમે એટલો વિકસે પણ એ વતનને ક્યારે વિસરી શકે નહીં. આ વિસ્તારના શિક્ષણ માટે સતત કેળવણી માટે ચિંતિત દાતા તરફથી દર વર્ષે જે નોટબુક મોકલવામાં આવે છે, આ વખતે પણ પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ધીરુભાઈ નારોલાના આર્થિક સહયોગથી દામનગર મણિભાઈ પુસ્તકાલયને જે નોટબુક મોકલવામાં આવી એ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિતરણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે ઘટાટો વૃક્ષ ગામના પાદરમાં ઉભેલું હોય તો તે છાંયો અને ફળ બંને આપે. એ યુક્તિએ ધીરુભાઈ નારોલા તરફથી જે આ વિદ્યાનું આર્થિક ઉન્નત માટેનો જે સહયોગ પ્રાપ્ત થયો છે તે ચોક્કસ કહી શકાય કે અન્નદાનથી પણ વિદ્યાદાન ચડિયાતું છે, કારણ કે અન્ન ક્ષણિક તૃપ્ત કરી શકે છે, જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરી શકે છે. આ દાતા પ્રત્યે ખૂબ જ આભારની લાગણી અમારી સંસ્થા વ્યક્ત કરે છે. હસ્તો આ વિદ્યા કરમૂલે જ્ઞાન એ આકાશ છે, એ યુક્તિએ ગારિયાધાર તાલુકાના નાની વાવડીના ધીરુભાઈ નારોલાના આર્થિક સહયોગથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે
સ્કૂલ કિટ અને સ્કૂલ સ્ટેપ નોટબુકનું વિતરણ આજરોજ દામનગરની તમામ સરકારી શાળાઓમાં કરવા જઈ રહ્યા છે ત્યારે અન્નદાનથી પણ ચડિયાતું વિદ્યાદાન છે. અન્નદાન ક્ષણિક તૃપ્ત કરી શકે છે, જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરી શકે છે. અનંતકાળ સુધી જેનો પ્રભાવ રહે એવી વિદ્યા લુપ્ત ન થાય એ માટે થઈ અને ઉદાર દિલદાતાએ જે આર્થિક સહાય. ભરૂચ કંઠબોરવાડી મેલડી કરમાલી સિંધોત રોડ ઉપર આવેલ મેડી માતાનું મંદિરનો ચમત્કાર 3 રવિવાર ભરતા કામના પૂરી કરતી હોવાની માન્યતા. કરમાળી સિંધોત રોડ પાસે આવેલું કંઠબોરવાડી મેલડીનું આશરે 400 વર્ષ જૂના મંદિરનો મહિમા એટલો છે કે આ મેલડીમાં આસ્થા રાખીને પૂછતા લોકોની મંગળવારે અને રવિવારે ભારે ભીડ જામે છે. આ મંદિર લોકો પોતાના દુઃખ દર્દ, અટકેલા કામો, વ્યસનોની સંતાનને સંતાન પ્રાપ્તિ માટે અને પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે આવે છે. અહીં આવતા લોકોની માન્યતા પ્રમાણે કંઠબોરવાડી મેલડીમાં 3 રવિવારની માન્યતા રાખવાથી કામ પૂરી કરતી હોય છે. મા મેલડીના ભક્તોની તમામ ઈચ્છાઓ 3 રવિવારની માનતાથી પૂરી થાય છે. માના હયાતીના દર્શન થાય છે. ચમત્કારી અને કળિયુગની જોગમાયા છે મા મેલડી, જેઓ હજરા હજૂર બિરાજ્યા છે. કરમાળી સિંધોત રોડ ઉપર કંઠબોરવાડી મેલડી માના દરબારમાં જ્યાં કોઈ હસતું આવે છે તો કોઈ દુખિયારું આવે છે ને કોઈ હૈયામાં હાશકારો લાવીને આવતા હોય છે તો કોઈ અસહ્ય વેદના સાથે માના ચરણોમાં આવે છે. અષ્ટ હાથવાળી માના હાથ સૌ કોઈના માથે એવા ફરે છે કે ભલભલાના બેડા પાર થઈ જાય છે. હાથમાં ગદા, ચક્ર, તલવાર, ધનુષ, બાણનો એવો પ્રહાર થાય છે કે દુખિયારાના દુઃખ અને વેદનાનો અંત આવી જાય છે. માના સ્વરૂપમાં એક હાથમાં ગરવો અને ત્રિશૂળ, જ્યારે એક હાથ આશીષ આપતો ખાલી જોવા મળે છે. રિપોર્ટર અશોક પરમાર, ભરૂચ. જય માતાજી. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જંબુસર તાલુકાના કાવી ગામેથી આ ગામમાં મહેમાન પધારે છે મહેમાન ગતિ કરવા માટે, અને મહેમાન માતાજીના સેવક હતા. અને એ સેવક અને કરમાલી ગામના રબારી આ ખેતરમાં જુવારનો પાક હોય છે, અને જુવારના પાકને ચોરોનો ત્રાસ હોય છે આ ગામમાં, અને ચોરોના ત્રાસથી આ ગામમાં હાહાકાર મચેલો હોય છે. તેથી આ કરમાલી ગામના અને કાવી ગામના રબારી આ ગામે આવેલ અને માતાજીના પથ્થર સ્વરૂપે એક માતાજીની સ્થાપના કરી દીધેલ. ત્યારબાદ આ ગામ તે જ મધ્યરાત્રિએ આ ગામમાં લોકોએ ચોરી કરવા માટે પ્રયાસ કર્યો હતો, અને ત્યારબાદ પછી માતાજીએ તે જ સ્વરૂપે, તે જ પથ્થરના સ્વરૂપે અહીંયા માતાજી પ્રગટ થયા હતા, અને તે ચોરોને ચોરી કરતા અટકાવ્યા હતા, અને તેમના માથે જે ચોરીના પોટલા હતા તે પણ ચોંટાડી દીધા હતા, અને જ્યાં પણ નીકાળવાનો પ્રયાસ કરતા હતા ત્યાં એક દિવાલ ઉપસી આવતી હતી. આમ તો માતાજીના પરચાની વાત કરીએ તો માતાજીના પરચા એવા ઘણા છે. જેમ કે આ મંદિરે કોઈ નિસંતાન હોય તો માતાજી તેમને વાંજ્યા મેણાપોરું એમનું દૂર કરે છે, અને આ મંદિરે એવા ઘણા લોકોના વ્યસન પણ આ મંદિરેથી માતાજીની દયાથી છૂટી ગયા છે. અને બીજું કે આ મંદિરે દર વાર્ષિક ઉત્સવ તરીકે એક સમૂહ લગ્નનું આયોજન થાય છે. 3 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે, અને કોઈ જ્ઞાતિના ભેદભાવ વગર શ્રી ગોપાલભાઈ રબારી અને દીપકભાઈ પટેલ પ્રમુખ આ સર્વ જ્ઞાતિની દીકરીઓનો એક મેળાવડો કરીને સર્વને પ્રભુતામાં પગલાં પાડે છે, અને માતાજી સર્વનું સપનું અહીંયા પૂરું કરે છે. જય માતાજી. કરમાલી ગામે મેરડી માતાજીનું મંદિર આવેલ છે, અને આ મંદિર કરમાલી ગામે આવેલ છે, અને આ મંદિર ભરૂચ જિલ્લાથી 13 કિલોમીટરના દૂરી પર આવેલ છે. સિંધોત અને કરમાલી ગામના 2 સીમાડાની વચ્ચે આ મંદિર આવેલ છે. અત્યારે આ મંદિરે માતાજીના ભુવા શ્રી ગોપાલભાઈ શંકરભાઈ રબારી માતાજીની ગાદી સાચવે છે, અને પ્રમુખ તરીકે શ્રી દીપકભાઈ પટેલ અત્યારે માતાજીની સેવા આપેલ છે. આ મંદિર વર્ષો પુરાણું ને વર્ષો જૂનું કહેવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ એમ છે કે જંબુસર તાલુકાના કાવી ગામેથી રબારી મહેમાન આ કરમાલી ગામે મહેમાન ગતિ માણવા માટે આવેલ હતા. જ્યારે મહેમાન ગતિ માણવા માટે આવેલ હતા ત્યારે કરમાલી ગામના રબારી ભાઈએ આ મહેમાનનું આગતા સ્વાગતા પૂર્વક સ્વાગત કર્યું, અને કીધું કે હવે આપણે એકબીજાને જમી પરવારીને આપણે તમે સૂઈ જાઓ અને હું મારા ઘરે જઉં છું. ત્યાર પછી આ મહેમાને વળતો જવાબ કર્યો અને પૂછ્યું, કેમ તમે મને ખેતરમાં જોડે નહીં લઈ જાઓ? તો એ ભાઈએ કીધું કે મારું ખેતર છે, ત્યાં મારે જવું પડશે, અને ત્યાં મારે ચોરોનો ત્રાસ હોવાથી ત્યાં ઘણો જ ત્રાસ છે, અને ચોરો તૈયાર થયેલો માલ અમારા ગામમાંથી રાતોરાત ઉપાડીને લઈ જાય છે. ત્યારબાદ આ રબારીએ કીધું કે ભાઈ તમે જાઓ છો તો હું પણ તમારી જોડે આવું છું. એટલે બેઉ કરમાલી ગામના રબારી અને કાવી ગામના રબારી 2 થઈને આ ખેતરમાં આવે છે. ત્યારબાદ બેઉ જણા આવીને કાવી ગામના રબારીએ વળતો પ્રશ્ન કર્યો કે જો ભાઈ
આ મંદિરે આ માતાજી મેરડી માતાજી છે, કાવી ગામથી આવેલ છે અને તમને મારી મેરડી માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો હું તમને જે પથ્થર આપું છું એ પથ્થર તમે ચારેય કોર ફેરવીને આ ખેતરની વચ્ચોવચ્ચ મૂકી દો. મારી મેરડીમાં કરશે તો આ ખેતરનું કોઈ પણ આ જુવારનું જે પણ ડુંડું છે તે આગું પાછું થાય નહીં. ત્યારબાદ આ રબારીએ મેરડી માતાનો પથ્થર આ કરમાલી ગામના રબારીને આપ્યો અને પછી આને શ્રદ્ધાભેર ખેતરની ચારે બાજુ આ રબારીએ ફેરવીને મૂકી દીધું. ત્યાર પછી પેલા રબારીએ કીધું કે હવે આપણું કામ પૂરું થયું અને હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ. પછી પેલા રબારીએ કીધું કે અરે રે, અત્યારે મારો પાક તૈયાર છે અને જો મારો પાક તૈયાર થયેલો બધો ચોર ઉપાડી જશે, એટલે હું તમને વિનંતી કરું છું કે તમે મને અહીંયા રોકાવા દો અને તમે ઘરે જઈને સૂઈ જાઓ. એટલે રબારીએ કીધું તમને મારી માં મેરડી પર વિશ્વાસ હોય તો તમે મારી જોડે ચાલો. આ ખેતરમાંથી કોઈ પણ ચોરી થવાની કોઈ સંભાવના છે નહીં. અને આ બે જણા ઘરે જાય છે. ઘરે ગયા પછી મધ્યરાત્રિનો સમય થાય છે. મધ્યરાત્રિના સમયે 3 વાગે મળસ્કે આ જ ખેતરમાં ચોર લોકો ચોરી કરવા માટે રાતનો પગ પેસારો કરે છે. ચોરો ચોરી કરવા માટે પગ પેસારો કરવા માંડ્યા છે અને આ ખેતરમાં જુવારનો પાક હતો. એ પાક ચોરોએ કમ્પ્લેટ કાપીને એના પોટલા વાળીને માથે મૂકી દીધા છે. ત્યારબાદ પોટલા માથે વાળ્યા પછી કાવી ગામથી માં મેરડીને એવી ખબર પડી કે આ ખેતરમાં ચોરી થઈ રહી છે અને જે રબારીએ જે પથ્થર મૂક્યા હતા એ પથ્થરની જગ્યાએ માં મેરડી સાક્ષાત પ્રસન્ન થયા અને આ ચોરોને જે પોટલા એમને માથે મૂક્યા હતા એ પોટલા માથે મૂકેલા હતા એ માથાની જોડે એ પોટલાને ચોંટાડી દીધા છે. અને ચોંટાડ્યા દીધા પછી આ ચોરોને નીકળવાનો પ્રયાસ કરતા હતા ખેતરની બહાર. તો પછી માતાજીએ જ્યાં પણ એ લોકો નીકળવા જાય છે ત્યાં એક આડી દિવાલ ઉપસી આવે છે અને એમને કોઈ બહાર નીકળવાનો રસ્તો સૂચતો નથી. ત્યારબાદ 4 વાગે કરમાલી ગામના રબારીને માં મેરડી સપનામાં આવીને કહે છે કે બેટા ઊભો થા. આ રબારી ઊભો થઈને જોવે છે તો કહે છે બેટા મેં તારો પાક જે જુવારનો હતો તે પાક ચોરી કરવા ચોરો પેસી ગયા છે, પણ મેં તારું એક પણ જુવારનું ડુંડું આગું પાછું થવા દીધું નથી. એટલે રબારી કહેવા માંડે છે કે માં તમારા પરચાની શું વાત કરું. એટલે પછી એ ભાઈ અને એ કાવીના રબારી અને કરમાલીના રબારી બેઉ આ ખેતર આવે છે. ખેતર આવતા જોવે છે તો ચારે કોર ચોર કોઈને કાંઈ નીકળવાનો રસ્તો સૂચતો નથી અને માથે પોટલા હોય છે અને એકદમ થાકી ત્રાસીને ચોરો માને આજીજી કરવા લાગે છે કે હે માં મેરડી, તમે સાક્ષાત સ્વરૂપે અહીંયા બિરાજમાન છો અને અમને તમારી આજે એકદમ ઓળખાણ પડી ગઈ છે, પણ હે માં અમારી જે કંઈક ભૂલ ચૂક થઈ હોય માડી અમને ક્ષમા કરો અને અમને છોડી મૂકો. ત્યારે માં મેલડી કહે છે કે જાઓ, હું તમને આજથી છોડું તો છું ખરી, પણ આ કરમાલી ગામના કોઈ પણ રબારીના ખેતરમાં કીધા વગર એક નાની અમથી સિંગ પણ તમે લીધી છો તો તમે મારા ગુસ્સાનો સામનો કરવો પડશે. અને આ રીતે માં મેલડી આ કરમાલી ગામના આ ખેતરમાં પરચો પૂરે છે અને માના પરચાની અપરંપાર વાત ને અપરંપાર કહાનીઓ છે. આમ તો આ જગ્યા પર દર વર્ષે અમારા ગોપાલભાઈ બુઆજી માતાજીનું સમૂહ લગ્નનું આયોજન કરે છે અને જોડે દીપકભાઈ પટેલ એમનો ટેકો છે અને આ મંદિરના પ્રમુખ છે. અને દર વર્ષે કોઈ પણ નાત જાત વગરનો ભેદભાવ રાખ્યા વગર આ મંદિરે સમૂહ લગ્નનું આયોજન થાય છે અને સૌએ દીકરીઓ કોઈ પણ નાત જાતની હોય, કોઈ જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વગર અહીંયા સમૂહ લગ્ન કરવામાં આવે છે. અને માતાજી વાંજિયાનું વાંજિયા મેણું અને દુખિયાના દુઃખ અને રોગ ભોગ વાળાના રોગ ભોગ દૂર કરીને માતાજી સૌનું સપનું પૂરું કરે છે. એ જ અસ્તુ. જય માતાજી. કરમાલી ગામે ગોપાલભાઈ શંકરભાઈ રબારી માતાજીના સેવક મેરડી માતાજીના અહીંયા માતાજીના વર્ષો પુરાણું મંદિર છે મેરડી માતાજીનું અને ભાવિક ભક્તો એની આસ્થા પ્રમાણે આવે છે અને શ્રદ્ધાનો એક વિષય છે અને શ્રદ્ધાથી એમનું કામ થાય છે. જય માતાજી. કરમાલી ગામે ગોપાલભાઈ શંકરભાઈ રબારી માતાજીના સેવક મેરડી માતાજીના અહીંયા માતાજીના વર્ષો પુરાણું મંદિર છે મેરડી માતાજીનું અને ભાવિક ભક્તો એની આસ્થા પ્રમાણે આવે છે અને શ્રદ્ધાનો એક વિષય છે અને શ્રદ્ધાથી એમનું કામ થાય છે. જય માતાજી. જય માતાજી. હું ભાવુબેન દિનેશબેન આહિર બોલું છું, ગામ નિકોરાથી.
હું અહીંયા દર મંગળવારે અને દર રવિવારે માતાજીની સેવા કરવા આવું છું. મને અપરમ વિશ્વાસ છે માતાજી હવ કોઈની મનોકામના પૂર્ણ કરે છે. જેનો જેવો વિશ્વાસ એવું માતાજી કામ કરે છે. દર રવિવારે મંગળવારે ભાવિ ભક્તો આવે છે. જય માતાજી. પિનાકીન ચતુરભાઈ પટેલ, રહેવાસી કવિતા, હાલ ભરૂચ જાડેશ્વર. કરમાલી ગામે મેલડી માતાના મંદિરે જે વિશ્વાસથી હું જાઉં છું, મારું કામ પૂર્ણ થાય છે. વ્યસન મુક્તિ, વ્યસન બી પૂર્ણ તમારું માતાજી. શ્રદ્ધાના વિશ્વાસથી તમે જાશો, બધું જ કામ પૂરું થશે. નહીં કે તમારું કામ નહીં થાય. શ્રદ્ધાને વિશ્વાસ રાખશો તો દરેક કામ પૂર્ણ થશે. પેટમાં મેલ રાખીને જશો તો કામ નહીં થાય. તમારા શું કામ છે? મારું વ્યસન એ થઈ ગયું છે. કેટલા વર્ષથી કરતા? 5 વર્ષથી મારું વ્યસન મુક્ત થઈ ગયું છે, માતાજીના વિશ્વાસથી. જે વિશ્વાસથી હું આવેલો હતો, માતાજીએ મારું વિશ્વાસથી કામ પૂરું કર્યું છે ને બીજા અનેક કામ મારા પૂર્ણ થયા છે. જય માતા. જય કનબોરવાળી મેલરીમાં. હું દીપકભાઈ નાણભાઈ પટેલ, રહેવાસી બોલાવ ભરૂચ, કરમાલી મેલરી માતાના મંદિરના પ્રમુખ. મને આ મંદિરે આવ્યા પછી ઘણા બધા પડછા જોવા મળ્યા છે અને મારે પણ ખુદ અનુભવ થયા છે. અને આ મંદિરનું મેં જે કામ કર્યું છે એમાં પણ મને ઘણો બધો ફાયદો થયો છે. અને આ મંદિરથી આવવાથી અને કામ કરવાથી મને બહુ આનંદ થયો છે. અને ઘણા બધાને મેં કહ્યું છે કે ભાઈ આ મંદિરે આવવાથી મને આવું પડછા બધા બતાવવામાં આવ્યા છે ને મેં જોયા છે. હું બધાને પ્રોત્સાહન આપું છું કે તમે આ મંદિરે જજો અને જે તમારી મનોકામના હોય, જે દુઃખ દર્દ હોય એ પૂર્ણ થશે એવી આજ્ઞા સાથે વિનંતી. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.